આજે આપણે અહીંયા આમ કિલોજી બનાવવાના છીએ। તેની માટે સૌપ્રથમ આપણે કાચી કેરીનો ઉપયોગ કરવાનો છે। તો તેમાં આપણે બે મોટી સાઈઝની લગભગ 500 ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે અને તેમાં સરખી રીતે વોશ કરીને તેના મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું અને તેને નીચે પાણી મૂકીને વરાળેથી બાફી લેવાની છે। સરખી રીતે બફાઈ જાય પછી આપણે તેને થોડી ઠંડી કરી લઈશું। હવે આપણે તેને થોડીવાર સાઈડમાં રહેવા દઈશું અને ત્યારબાદ આપણે એક પેનમાં તેલ લઈ લઈશું, જે આપણે 2 મોટા ચમચા લીધા છે। અહીં આપણે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે અને તેમાં જીરું ઉમેરી લઈશું 1 ચમચી। ત્યારબાદ 2 લવિંગ, 2 ટુકડા તજના ઉમેરશું, મીડિયમ સાઈઝના 2 નંગ તમાલપત્ર ઉમેરીને તેને તેમાં કેરી નાખીને સાંતળી લેવાની છે। અહીં આપણે તેને થોડીવાર માટે તેલમાં સંતળાવા દઈશું। સરખી રીતે આપણી આ કેરી સંતળાઈ જાય પછી આપણે તેમાં ગોળ ઉમેરવાનો છે, જે અહીં આપણે તેના નાના નાના મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધા છે। અહીં તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ગોળ વધારે સારો લાગતો હોવાથી આપણે અહીં ગોળનો ઉપયોગ કરવાના છીએ। હવે ગોળને સરખી રીતે મિક્સ કરીને આને હવે આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે। અને આપણી કેરી સરસ રીતે બફાઈ ગઈ છે, એટલે તમે જોઈ શકો છો કે હવે ગોળ પણ આપણો સરસ બધો મિક્સ થઈ ગયો છે, ઓગળી ગયો છે। ત્યારબાદ તેમાં 1 ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરી લઈશું અને ત્યારબાદ તેમાં મીઠું પણ ઉમેરશું, જે આપણે સ્વાદ પ્રમાણે ઉમેરી લઈશું। બધું સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ખૂબ જ ઇઝીલી રેડી થઈ જાય છે એવી આ અમારે ત્યાં તો દર ઉનાળામાં બનતી આ ડીશ છે, જે તમે પણ ટ્રાય કરજો। આવી રીતનું સરસ રીતે બની જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। આ આમ કિલોજી બાળકોને તમે રોટલી, ભાખરી, પરોઠા, થેપલા અને બ્રેડની સાથે પણ આપશો તો પણ ખૂબ જ સરસ લાગે છે અને આને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ। 10 થી 15 દિવસ તમે કાચની બોટલમાં ભરીને રાખી શકો છો અને ખૂબ જ ટેસ્ટમાં સરસ એવી આ આપણી આમ કિલોજી રેડી થઈ ગઈ છે। બસ હવે તમે જોઈ શકો છો કે એકદમ પેનથી પણ છૂટું પડી ગયું છે। તો આપણી આ રેડી થઈ ગઈ છે આમ કિલોજી। તમે પણ જરૂરથી બનાવજો।